હેલો મિત્રો, વેલકમ ટુ અવર ચેનલ અમદાવાદી બોય। તો આજની જે સ્ટોરી છે ચંદ્રયાન અને ચાંદા મામા વિશે બહુ મસ્ત સ્ટોરી છે। તો બિલકુલ એન્ડ સુધી તમે જોજો અને બહુ મજા આવશે। અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો। તો સ્ટોરી ચાલુ કરો। જે આજનું ટાઇટલ છે એ છે ચાંદા મામા કેમ છો। તો આપણે સ્ટોરી ચાલુ કરીએ। ચાંદા મામાએ કહ્યું, ચંદ્રયાન મારો અને પૃથ્વીનો જન્મ સાથે થયો હતો। એવું કહેવાય છે કે 460 કરોડ વર્ષ પહેલાં હું પૃથ્વીથી જુદો પડી ગયો હતો। અહીં ગુરુત્વાકર્ષણ બળ ન હોવાને લીધે હવા પાણી કંઈ જ નથી, એટલા માટે જ પૃથ્વીવાસીઓને અહીં આવતા ડર લાગે છે। ચાંદા મામા એક વખતની વાત છે। ઊંચે આકાશમાં રહેતા ચાંદા મામા ભારતના ચંદ્રયાનની આતુરતાથી રાહ જોતા હતા। ઘણા દિવસો સુધી રાહ જોયા પછી છેવટે એ દિવસ આવી ગયો અને તેમની ખુશીનો પાર ન રહ્યો। તેમણે એક નાનકડું ચંદ્રયાન તેમની તરફ આવતું જોયું। ચંદ્ર ઉપર પહોંચતા ચંદ્રયાને ચાંદા મામાને કહ્યું, હેલો ચાંદા મામા, કેમ છો? હું તો મજામાં છું, પણ અહીં અંતરિક્ષમાં બેઠા બેઠા સાવ કંટાળી ગયો છું। ચાંદા મામાએ પ્રેમથી ચંદ્રયાનને વાત કરી તો ચંદ્રયાને કહ્યું, મામા, હું ભારતથી આવું છું। મને તૈયાર કરવા પાછળ અમારા વૈજ્ઞાનિકોની તનતોડ મહેનત જવાબદાર છે। તેમની એ સખત મહેનતને કારણે જ આજે હું અહીં પહોંચી શકી છું। ચંદ્રયાનની વાત સાંભળતા જ ચાંદા મામાએ હસી પડ્યા। ચાંદા મામાએ કહ્યું, શું કહ્યું? હું જાણું છું કે ત્યારે મારા વિશે ઘણી બધી માહિતી મેળવી છે। મારા અંગે સંશોધન કરવું છે। પછી તો ચાંદા મામાએ તેમની જાતે ચંદ્રયાનને માંડીને વાત કરતાં કહ્યું, ચંદ્રયાન, તું મારી વાત ધ્યાનથી સાંભળ। મારો અને પૃથ્વીનો જન્મ સાથે થયો હતો। એવું કહેવાય છે કે 460 કરોડ વર્ષ પહેલાં હું પૃથ્વીથી જુદો પડી ગયો હતો, પણ પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે હું તેનું ચક્કર લગાવવા માંડ્યો। અહીં ગુરુત્વાકર્ષણ બળ ન હોવાને લીધે હવા પાણી કંઈ જ નથી, એટલા માટે પૃથ્વીવાસીઓને અહીં આવતા ડર લાગે છે। જો અહીં પણ હવા પાણી હોત તો લોકો અહીં વસ્યા હોત। આટલું જ કહેતા ચાંદા મામા ઉદાસ થઈ ગયા। ચાંદા મામાને આમ ઉદાસ જોઈને ચંદ્રયાન ચૂપ થઈ ગયું। ચાંદા મામાને એકલા મૂકીને ચંદ્રયાન ત્યાંની જમીનનું નિરીક્ષણ કરવા માંડ્યું। ચંદ્રયાને જોયું કે પૃથ્વી ઉપરથી દેખાતી ચળકાટવાળી સપાટી સાવ કાળી અને ગંદી હતી। ઊંડી ખાઈ પણ હતી, ઊંચા ઊંચા વિશાળ પહાડો પણ હતા। અરે પેલો સૌથી ઊંચો પહાડ લીવનીજ પણ ચંદ્ર ઉપર દેખાયો। કમાન્ડરે વાત કરી હતી કે એ પહાડ પૃથ્વી પરના માઉન્ટ એવરેસ્ટ કરતાં પણ ઊંચો છે। આ બાજુ ચંદ્રયાનની અંદર બેઠેલા અંતરિક્ષ યાત્રીનો મૂડ બહુ ખરાબ હતો। સ્પેસ સૂટ કાઢીને તેને ચંદ્ર ઉપર દોડવું હતું, અને એટલું જ નહીં, ચંદ્ર ઉપરથી મોટેથી બૂમો પાડીને તેને પોતાનો અવાજ પૃથ્વીવાસીઓને સંભળાવવો હતો। પણ વાયુમંડળ ન હોવાથી તેની ઈચ્છા અધૂરી રહી। જો કે ચંદ્રયાનને કોઈ જ તકલીફ ન હતી। એ તો આરામથી ચાંદા મામા સાથે વાતો કરતું હતું। ચંદ્રયાને કહ્યું, મામા, દિવસે તો તમે ખૂબ જ ગરમ થઈ જાઓ છો, તો પછી અમારા સુધી અજવાળું અને શીતળતા કેવી રીતે પહોંચે છે? તો ચાંદા મામા કહે છે, ચંદ્રયાન, તારી વાત સાવ સાચી છે। દિવસમાં હું 100 ડિગ્રી સેલ્સિયસ સુધી સખત ગરમ થઈ જાઉં છું, અને રાત્રે -180 ડિગ્રી સુધી બિલકુલ ઠંડો પણ થઈ જાઉં છું। ખરેખર તો રાત્રે જે અજવાળું પૃથ્વી સુધી પહોંચે છે એ સૂરજનું અજવાળું હોય છે। તે અજવાળું મારી સાથે અથડાઈને પૃથ્વી સુધી પહોંચે છે। પછી ચાંદા મામા હસતા હસતા કહે, પૃથ્વીવાસીઓ હજુ પણ મારા વિશે બહુ ઓછું જાણે છે। મારી પાસે ઘણી એવી અજાણી ધાતુઓ છે કે જે પૃથ્વી પર જોવા મળતી નથી। આવી જ એક ધાતુને વૈજ્ઞાનિકોએ આર્મલ કોલાઇટ નામ આપ્યું છે। આ નામ અંતરિક્ષ યાત્રી નીલ આર્મસ્ટ્રોંગ, એલ્ડ્રિન અને કોલિન્સના નામના પહેલા અક્ષરને લઈને બનાવવામાં આવ્યું છે। ચંદ્રયાનનો કમાન્ડર સતત 6 કલાક સુધી ચંદ્ર પર શોધખોળ કરતો રહ્યો। તેની પાસે એક રોબો કાર પણ હતી। એ કાર તેની મદદ કરતી હતી। તેને ચંદ્ર પરની માટીના કેટલાક નમૂના લીધા અને પાછો પૃથ્વી તરફ જવા લાગ્યો। પૃથ્વી પર પાછા ફરતી વખતે ચંદ્રયાનને કહ્યું, ચાંદા મામા, આવજો, તમે ઉદાસ ન રહેતા। હું બહુ જ જલ્દી તમને મળવા ફરીથી આવીશ। એટલું સાંભળતા ચાંદા મામાએ ચંદ્રયાનને હસતા હસતા વિદાય આપી। આવી સ્ટોરી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દો અને એક મસ્ત કમેન્ટ કરી દો।